રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, ફરી તાપમાનનો પારો 43 ડિગ્રી પાસે પહોંચ્યો છે। 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું। રાજકોટ શહેર 42.7 ડિગ્રી પર કાળઝાળ તાપમાં તપ્યું। બીજા નંબરે અમરેલીમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે આકરી ગરમી પડી। હવામાન વિભાગની અંગ દજાડતી ગરમીની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં પડશે કાળઝાળ ગરમી। આગામી 3 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। 3 દિવસ તાપમાન 41 થી 43 ડિગ્રી રહેવાની આગાહી। દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 40 ડિગ્રી તાપમાન રહેશે। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આગાહી। ભેજવાળા પવનો ફૂંકાતા અકળાવનારી ગરમી પડશે। 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધવાના એંધાણ। તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી પડવાનો વર્તારો। દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાતા ગરમી વધશે। 28 એપ્રિલ બાદ પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાન બદલાઈ શકે છે। અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની સાથે કરા પડવાની સંભાવના। અંબાલાલ પટેલે આપી માહિતી। રાજ્યમાં આકરી ગરમી અંગે હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ। આગામી 7 દિવસ રાજ્યમાં ગરમીનું જોર રહેશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના। 26 એપ્રિલે પણ 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। રાજ્યમાં હીટ વેવની ગંભીર અસર શરૂ। 108 ઇમરજન્સી સેવામાં હીટ સ્ટ્રોકના કેસીસ વધ્યા। 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા। સૌથી વધુ 243 કેસ અમદાવાદમાં સામે આવ્યા। પાછલા 4 દિવસથી હીટ સ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો। નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। અંતિમ ઘડીએ પૂરજોશમાં પ્રચાર। ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કર્યો ઝંઝાવાતી પ્રચાર। રવિવારે મતદારો નક્કી કરશે ભાવિ। ગાંધીનગરમાં મતદાન એજન્ટ અંગેની જોગવાઈ રાજ્ય ચૂંટણી આયોગે બદલી છે। રાજ્ય ચૂંટણી આયોગે એજન્ટ નિમણૂક અંગેના નવા પરિપત્રો કર્યા સુધારો। અગાઉ મતદાન એજન્ટ ગુનાહિત ઇતિહાસવાળો ન હોવાની હતી જોગવાઈ। નવા પરિપત્રમાં ચૂંટણી આયોગે ગુનાહિત ઇતિહાસવાળી જોગવાઈ રદ કરી। રાજ્ય ચૂંટણી આયોગના નવા પરિપત્ર મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। મનીષ દોશીએ કહ્યું નવો પરિપત્ર મતદાન માટે ચિંતાનો વિષય। ડર અને ભય વગર મતદાન થવું જોઈએ। ગુંડા તત્વો આનાથી બે રોકટોક ચૂંટણીમાં કામ કરશે। રાજ્ય ચૂંટણી આયોગ સરકારના ઇશારે કામ કરે છે એમ સાબિત થયું છે। ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપે અનેક હથકંડા અપનાવ્યા। ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। હાઈકોર્ટે ફોર્મ રદ થવાના નિર્ણયને પડકારતી તમામ 18 અરજીઓ ફગાવી। અપૂરતી અને ખોટી માહિતીને પગલે ઉમેદવારોના ફોર્મ થયા હતા રદ। હાઈકોર્ટે હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરીનો ઇનકાર કર્યો। રાજ્યના 11 જિલ્લાના ઉમેદવારોએ ફોર્મ રદ થવાના નિર્ણયને પડકાર્યો હતો। ગાંધીનગરમાં ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। 1500 પોલીસ કર્મચારી, 150 પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત। 1000થી વધુ જીઆરડી અને હોમગાર્ડ જવાનો તૈનાત કરાશે। જિલ્લામાં 210 સંવેદનશીલ કેન્દ્રો પર કડક પોલીસ પહેરો રહેશે। 57 મોબાઈલ પેટ્રોલિંગ વાન પણ સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ રહેશે। અમદાવાદમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર। અમદાવાદના તમામ 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડ શો યોજાયા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છેલ્લા સમય કર્યો ધુઆંધાર પ્રચાર। કોંગ્રેસ પણ અમદાવાદમાં છેલ્લા દિવસે ઝંઝાવાતી પ્રચાર કર્યો। અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવારોએ યોજી બાઇક રેલી। દરિયાપુર અને શાહપુર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસની રેલી નીકળી। અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ। ટ્રાફિક, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ છે ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ। અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પોલીસ સજ્જ। પોલીસ કમિશનર જીએસ મલિકે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા અંગે કરી છે સમીક્ષા। મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી। એસઆરપી, હથિયારી પોલીસ સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેશે। ચૂંટણી દરમિયાન 8000 પોલીસ જવાનો રહેશે ખડે પગે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના વિવિધ વોર્ડની મુલાકાત લીધી છે। વોર્ડ નંબર 10માં પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને મળ્યા। કાર્યકર્તાઓને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કહ્યું જો સૌથી વધારે લીડથી જીતશો તો હું ફરી મળવા આવીશ। હવાલાકાંડ પર બોલ્યા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા। હવાલાકાંડના તમામ આક્ષેપ ખોટા ગણાવ્યા। કહ્યું 1 મિનિટના સ્થાને આખા દિવસના ફૂટેજ ચકાસો। બધા ફૂટેજ તપાસ કરશો તો ભાજપની પણ પોલ ખુલશે।
રાજકોટમાં નેઇલ આર્ટથી યુવતીએ લોકોમાં મતદાનની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલની 24 વર્ષીય યુવતી ધાર્મી ઇસોચિયાએ નેઇલ આર્ટ વડે મહિલાઓને ચૂંટણી અંગે જાગૃત કરવાની ઝુંબેશ ઉપાડી છે. ધાર્મીએ પોતાના નખ પર રાજકીય પક્ષોના ચિહ્ન આબેહૂબ બનાવ્યા છે. આ સાથે ચિહ્નો સાથે મહિલાઓને મતદાન કરવા પ્રેરણા આપતા વિવિધ સ્લોગન પણ લખ્યા. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન માટે સુરતથી બંગાળીઓ વતન જવા રવાના. ઉધના સંતરાગાછી ટ્રેનમાં મતદારોએ પશ્ચિમ બંગાળ પહોંચશે. બંગાળના મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં ભાજપને મત આપી બંગાળની સ્થિતિ સુધારવાની વાત કરી. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ. કલેક્ટર અનિલ ધામેલિયાએ ચૂંટણીની તૈયારીની આપી છે વિગત. મનપાને પંચાયતની બેઠકો માટે મતદાનનું આયોજન. વડોદરા મનપાની 74 બેઠક માટે થશે મતદાન. પાલિકાની 91, જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે થશે મતદાન. ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથક પર વિશેષ સુવિધાઓ રાખવામાં આવશે. પાણી, ORS સહિતની વ્યવસ્થાનું આયોજન. તડકો નડી શકે તેવી જગ્યા પર છાંયડા માટે મંડપ બાંધવામાં આવ્યા. મતદાન કેન્દ્રો પર મેડિકલની ટીમ પણ રહેશે સજ્જ. વૃદ્ધો અને દિવ્યાંગો માટે લાઇન વગર અલગ વ્યવસ્થા. વડોદરાના વાઘોડિયામાં ભાજપના નેતા ઋત્વિજ પટેલે પાર્ટીના માણસો પર જ નિશાન સાધ્યું. કહ્યું, ભાજપમાં જ કેટલાક વિભીષણો છે. ભાજપના વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પ્રહાર કર્યો. ભરૂચના શુક્લતીર્થ ગામે કોંગ્રેસની પ્રચાર સભામાં કરસનદાસ બાપુનો ભાજપ પર પ્રહાર. કરસનદાસ બાપુએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ. આઝાદીની લડાઈના સમયે રાષ્ટ્રવાદી ભાજપના નેતાઓ ક્યાં હતા તેવો કર્યો સવાલ. દ્વારકાની જામ રાવલ પાલિકાની ચૂંટણી માટે યોજાયેલી સભામાં કોંગ્રેસ નેતાની જીભ લપસી. કોંગ્રેસની સભામાં જ નેતાએ ભૂલથી કમળનું બટન દબાવવાની અપીલ કરી દીધી. કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે વિકાસ ગાંડો થયો છે, પરિવર્તન માટે કમળનું બટન દબાવજો. કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર અને તેમની પુત્રી જેની ઠુમ્મર સામે ઠગાઈની અરજી. લોકસભા ચૂંટણીના જમણવારના લાખો રૂપિયા બાકી હોવાનો આક્ષેપ કર્યો. કેટરર્સના 6,96,000 રૂપિયા ન ચૂકવતા ફરિયાદીએ પોલીસમાં અરજી કરી. ફરિયાદીના અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આરોપ છે. વાવ થરાદને જિલ્લાનું વડું મથક બનાવવા બાબતે કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યો. કહ્યું, જિલ્લાની નેતાગીરી અને સરકારે આપણી સાથે અન્યાય કર્યો છે. ખરેખર જિલ્લાના વડા મથક માટે આપણે હકદાર હતા. આપણે અન્યાય સામે 26 તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપીશું. કચ્છના ભુજમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભા યોજાઈ. ઓવૈસીએ સરકારની બુલડોઝર કાર્યવાહી પર સવાલ કર્યા. મુસલમાનોના ઘર પર બુલડોઝર ચાલે છે ત્યારે હિન્દુ ભાઈ બહેનને શું ફાયદો થાય છે તેવો સવાલ પૂછ્યો. સાથે જ કહ્યું કે જો હિન્દુ ભાઈનું ભલું થતું હોય તો પહેલાં મને મારી નાખો. દાદાના બુલડોઝરથી નહીં, બાબા સાહેબના બંધારણથી દેશ ચાલશે. નર્મદા જિલ્લામાં નવા બનેલા ચીકડા તાલુકામાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરાયા પ્રહાર. કહ્યું કે આમ આદમી પાર્ટી તેમજ ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે. જેમની પાસે દુકાન જ નથી તે ઉધાર આપવા નીકળ્યા છે. લોકોને ઠગીને વિધાનસભામાં ચૈતર વસાવા જીતી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી દઈશું. ચૂંટણીને અનુલક્ષીને અરવલ્લી તેમજ સાબરકાંઠા સાથે જોડાયેલી સીમા પર પોલીસનું ચેકિંગ વધ્યું છે. રાજસ્થાન જતા તમામ નાના મોટા માર્ગો પર સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરાયો. અનેક જગ્યાઓ પર હંગામી ચેકપોસ્ટ ઊભી કરીને રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ચાલુ. ચેકપોસ્ટ પર CCTV કેમેરા ગોઠવી શંકાસ્પદ વાહનોનું ચેકિંગ અને મુસાફરોની પણ પૂછપરછ. દાહોદમાં ચૂંટણીને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસ એલર્ટ. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર વાહનોનું સઘન ચેકિંગ. સતત દેખરેખ માટે પોલીસની 19 ચેકપોસ્ટ કાર્યરત. દારૂ, હથિયારો અને શંકાસ્પદ સામગ્રીની હેરફેર રોકવા સતર્કતા. દાહોદના 56 જેટલા સરહદી ગામોમાં પણ સુરક્ષા વધારાઈ. સુરતમાં બોગસ સોદા ચિઠ્ઠી બનાવી પ્લોટ વેચવાના કૌભાંડમાં પોલીસના ઇકો સેલે આરોપીની કરી છે ધરપકડ. ફરિયાદીએ પોતાની જમીન દલાલ મારફતે વેચવાની જાહેરાત કરી હતી ત્યારે દલાલે આરોપીનો ફરિયાદી સાથે સંપર્ક કરાવ્યો હતો. બાદમાં આરોપીએ ફરિયાદીનું આધાર કાર્ડ મેળવી આધાર કાર્ડના ફોટા પરથી પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવી બોગસ સોદા ચિઠ્ઠી બનાવી સુલતાનાબાદના 5 પ્લોટ પચાવી પાડ્યા હતા.
સુરતમાં ગેરકાયદે પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરતા દંપતીની ધરપકડ. ખોટા સોગંદનામામાંથી નવો પાસપોર્ટ મેળવી દંપતીએ વિદેશ પ્રવાસ કર્યો. દંપતી પર 2021માં રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ગુના અનુસાર કોર્ટે દંપતીનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો. દંપતીએ ખોટું એફિડેવિટ કરાવી નવો પાસપોર્ટ મેળવ્યો. સુરતમાં ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ. રીલ દ્વારા હોટલ માલિકોને લાલચ આપી શિકાર બનાવતો હોટલ સંચાલકો મોંઘા ભાવે ગેસ ખરીદવા બન્યા હતા મજબૂર. આરોપીએ ગેસની અછતનો લાભ લઈ હોટલ સંચાલકોને લૂંટ્યા. સુરત શહેરમાં ભર ઉનાળે પાણીનો બગાડ. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પાણીની લાઇનમાં લીકેજ. હજારો લીટર પાણીનો બગાડ થતા લોકોમાં રોષનો માહોલ. વડોદરાના સાવલીનગરમાં ભાજપની સભામાં હોબાળો. કોંગ્રેસ વોર્ડ નંબર 2ના ઉમેદવારના પુત્રે કર્યો છે હોબાળો. ભાજપે કાર્યકર્તાઓને સમજાવ્યા બાદ મામલો શાંત પાડ્યો. હોબાળો કરનાર નિલેશ પરમાર પૂર્વ યુવા મોરચાના હોદ્દેદાર છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશના મંત્રી મુકેશ ઠાકોરે બોલાવી દિયોદરમાં રાત્રિ સભા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં નારાજગી ઉડીને આંખે આવી. ઉમેદવારોની પસંદગીમાં વાલા દવાલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ છે. મહીસાગરના લુણાવાડાના ડોકવાલ ગામે મતદાન મથક બદલાતા લોકોમાં રોષ છે. ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. બૂથ નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ઝાંઝાડા ગામની ટીપી સ્કીમ 5 મુદ્દે ખેડૂતોમાં રોષનો માહોલ. આરોપ છે કે 1976ના કાયદાનું ખોટું અર્થઘટન કરીને આ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે, જેમાં ખેડૂતોની 40% જમીન કપાતમાં જઈ રહી છે. ખેડૂત અને સમર્થકોનો આરોપ છે કે ખેતીની જમીન બિનખેતીમાં કેમ ફાળવવામાં આવી રહી છે. મહીસાગરના નલ સેજલ કૌભાંડમાં તત્કાલીન 2 ભ્રષ્ટ અધિકારીઓને રાહત. કોર્ટે આરોપી વૈભવ અને પાર્થને શરતી જામીન આપ્યા. બંને આરોપીઓએ લાંચની રકમ કોર્ટમાં જમા કરાવી. 60 દિવસ બાદ જેલમાંથી આરોપીઓનો થયો છુટકારો. 50,000ના બોન્ડ પર આપ્યા જામીન. પાસપોર્ટ જમા કરાવવા અને 6 મહિના સુધીના દરે પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ સામે નોંધાઈ છે ફરિયાદ. પીવાના પાણીની ચોરી કરવાના આરોપમાં આલીદર જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ સામે ફરિયાદ દાખલ. ઘાટવડથી મૂળ દ્વારકા જતી મુખ્ય લાઇનમાંથી પાણીની ચોરી કરાઈ હોવાનો આરોપ છે. તંત્રએ 3 લાખથી વધુનો દંડ વસૂલ્યો. આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે મોટું ભંગાણ. આમ આદમી પાર્ટીના 3 રાજ્યસભાના સાંસદોએ આપ પાર્ટી છોડી છે. રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલે આપ પાર્ટી સાથે છેડો ફાડ્યો. તો આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાનું નિવેદન. કહ્યું કે 10માંથી 7 સાંસદ અમારી સાથે. અત્યાર સુધી હું કોટી પાર્ટીમાં રહ્યો. મેં આમ આદમી પાર્ટી માટે બધું કર્યું. હવે તેના ગુનાઓમાં સામેલ થવા નથી માંગતો. આમ આદમી પાર્ટીમાંથી બગાવત કરનારા સાંસદો મુદ્દે અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા. કેજરીવાલે કહ્યું, ભાજપે પંજાબ સાથે ફરી દગો કર્યો. ભાજપનું પંજાબીઓ સાથે દગાખોરીનું કૃત્ય. તો આમ આદમી પાર્ટીમાં બગાવત કરનારા સાંસદો પર વરસ્યા સંજય સિંહ. બળવાખોર સાંસદોએ પંજાબની જનતા સાથે દગો કર્યો. પંજાબમાં સારું કામ કરનારી સરકારને તોડવા ઓપરેશન લોટસનો ગંદો ખેલ. ગદ્દારી માટે પંજાબની જનતા તેમને માફ નહીં કરે. ડરાવી અને તંત્રનો દુરુપયોગ કરી સાંસદોને તોડવામાં આવી રહ્યા છે.